હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. આજે મમ્મીને ત્યાં સવાર પડી છે. ભાવિનજી ગુડ મોર્નિંગ અને બધાને જય માતાજી. અને ભાવિનજી જઈ રહ્યા છે આજે મને મૂકીને દાહોદ ઘરે મેમુતી અરે પાર્સલ ગાડી અહીંયા મૂકી છે. ગાડી ખાલી મારા માટે. હા, ગાડી ખાલી તારા માટે. જય માતાજી. ગુડ મોર્નિંગ વનરાજ. ગુડ મોર્નિંગ. વનરાજને તો ગાડીમાં બેસવું છે ગાઈસ. આજે મમ્મીના ઘરે ઘઉં કાપવાનું ઉદ્ઘાટન કરવાનું છે. તો સ્નેહલ ગઈ છે શ્રીફળ ભયલુંને વધેરવા, પછી સ્ટાર્ટ થશે ઘઉં કાપવાનું. તો શ્રીફળને એમ લઈ લીધું છે દીવોને. મમ્મી બી આવી ગઈ છે. ચલો આપણે ઉદ્ઘાટન કરીએ. જય માતાજી. 2 દિવસમાં પતી જવું જોઈએ. રોજ કેટલા? 300 રૂપિયા. મમ્મીને તો 300 રૂપિયા દેખાય છે. ગાડી લઈને જવાનું, સ્કોર્પિયો લઈને તો દાડિયા લઈને જવાનું. કેટલા થયા ગણજો. 3600 રૂપિયા. તો પછી જો મારો ભાઈ એટલો રહીશ છે કે સ્કોર્પિયો એને લઈને તો મજૂર લેવા જાય છે. નહીં મળતા તો પછી શું કરવાનું? લેવા જવું પડે. આપણે મજૂરોને બે સ્કોર્પિયો બેહાડીએ તો આપણે તારે ઘાસ કાપવું પડશે. એ તો કાપીએ, પણ એમ કે જરૂર હોય તો લેવા જવું પડે ને. સાચી વાત છે. ચલો શ્રીફળ વધેર તો. પહેલો શ્રીફળ વધેર. ઉભું ફૂટજો. મારું માથું મેલી શું કરીશ? અહીં છે ખેતરમાં છાટ થોડું. ઓહ મગજ વગર. પ્રસાદ થોડોક નીચે મૂકજે પહેલા. બસ રવા દે એટલો. ગાઈસ, મમ્મીને કહું છું જલ્દી સબ્જી બનાય, મને લાગી છે ભૂખ. અને આ બને છે. 1 મિનિટ બધા ના મન મોં આવ્યું છે. તું ચાખી જો. ગાઈસ, મમ્મીના હાથની લીલા ચણાની સબ્જી બતાવું. વાવ, મમ્મીના હાથનું કોને કોને ભાવે છે ગાઈસ કમેન્ટ કરો. એટલે તમારી મમ્મીના હાથનું, એને પણ પોતપોતાના મમ્મીનું હાથનું જમવાનું ભાવતું હોય એ લોકો કમેન્ટ કરજો. શું કેવું મમ્મી? મમ્મી હાથનું બહુ ભાવે. સાચી વાત. બધા યાદ કરતા હોય મમ્મી હાથનું ખાવા. ના કાલ ખા લેને એક ખા. ના નહીં ખાઓ. આવી ગઈ છે આશા. હાય. હા, તારી વાતો કરીએ છીએ કે આશા બહુ આરામી છે અને એક નંબરની આપણે જમવા બેસી ગયા છે. દાળ છે, ભાત છે અને મેં તો થોડી ચટણી લીધી ને ચણાનું શાક થાય છે અને 12 રોટલા થાય છે. એટલી વાર આપણે ખાઈ લઈએ. હે તાઈ જશે આવડા 1 વાગ્યા. મને આવી ગયું છે ગાઈસ મોં. તીખું ખાવાતું નથી. ગાઈસ, અમે તો જમ્યા પછી હું ને લડ્ડુ હુતા છે. ચોકલેટ લેવા ભાઈને લેવા જઈએ. ચેકુ ભાઈને લેવા જઈએ. ઓ લડ્ડુ. મીચુ. હેતુ મારો આવી ગયો છે ને કપડા ચેન્જ કરી દે. હેતુ કાટ પડેલો છે બેટા, દેખજે. ગાઈસ, આપણે થોડી વાર ઊંઘી ગઈ હતી. હું હમણાં જ ઉઠી છું અને તૈયાર થઈ ગયા છે. બનાવવાની છે રીલ. હિચલા પર હિચકો ખાઉં છું. મારા બેનને કહું છું ચલ મને રીલ્સ બનાવી હાલ, તો બનાવી નહીં હાલતી. ચલ ને ફોન પકડ. ભૂખડી ખા કરે છે આખો દિવસ.
હોવ તા કોનું ખાઉં છું કેટલાનું લાવી તો ગાઈસ મારી બેન આવી ગઈ છે પાર્લરમાંથી અને કહે છે કે આજે હું તારો મેકઅપ કરું મેં કીધું કંઈ વાંધો નહીં મેકઅપ કર કયો મેકઅપ છે બ્રાઇડલ સાઇડલ અલગ આવે ખબર નહીં આ બધું મેકઓવરને ખબર પડે આપણાને પડે નહીં કંઈ પલ્લે પડતું નથી તો ગાઈસ દેખો મારી બેને મારો મેકઅપ કરી દીધો છે મસ્ત ફાઇન કર્યો છે હજુ કંઈ સેટ બેટ પહેર્યું નથી અને હેરસ્ટાઈલ કરી નથી ખાલી મેકઅપ કર્યો છે કોઈને પણ મેકઅપ કરાવો હોય ગાઈસ તો હેરસ્ટાઈલ સાથે 1000 રૂપિયા કોઈને પણ મેકઅપ કરાવવો હોય તો કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો બધાની કોમેન્ટ હું વાંચી લઈશ અને આ મારી બેન છે આને મેકઅપ કર્યો છે ગાઈસ મારો કેવો મેકઅપ કર્યો છે મસ્ત કર્યો છે હા એવું છે તારી તને મહેનત ગમ્યો? મને ગમ્યો Okay. તારી મહેનત રંગ લાવશે ઓકે ગાઈસ કોઈને પણ ઓર્ડર આપવો હોય ને તો મેં કીધું એ કમેન્ટ કરજો ગાઈસ આની કમેન્ટ હું બધી વાંચી લઈશ પણ જરૂરથી જણાવજો મેકઅપ કેવો છે ગાઈસ આપણે આવ્યા છે ખેતરમાં અને બતાવું તમને બધાએ ઘઉં વાળી નાખ્યા છે બધા તો ગયા ઘરે મજૂર હવે આવશે કાલે પણ મમ્મી ખેતરમાં છે હજુ જો માપા એમ કે તું બી કામ પર આવી હોત તો તને આપણે 300 રૂપિયા મળતા એમ કે ये છે ગાઈસ ઘઉં 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 ચારે બાજુ જો ગાઈસ દાડિયા જતા રહ્યા 6 વાગ્યા એટલે અને મમ્મી ને સ્નેહાલ ને પેલી બાજુ કઈ ગયા પપ્પા જતા રહ્યા પપ્પા બી છે બધા મંડી ગયા વાળવા માટે ઓ લડ્ડુ અહીંયા આવતો રહે ચાલ અને આપણે તો મેકઅપ કરીને મેડમ આયા છે ફુલકા રોટલી ખાઈ લેજો એમ કે મમ્મી દેખો ગાઈસ હું બસની અંદર બેસી ગયો છું બસ જોરદાર છે મસ્ત એસી મેડમજી જોડે જવા માટે નીકળી ગયો છું અમે કાલે જઈશું ફરવા એના માટે ચલો ફટાફટ જઈએ તમને બસ બતાવી દઉં દેખો ગાઈસ हमारी बस અત્યારે દાહોદથી જવા માટે નીકળી ગઈ છે ને બહુ જોરદાર નજારો છે વાહ एकदम ब्यूटीफुल देखो गाइस આ ફૂલ એસી બસ છે કેટલી જોરદાર છે જો વાહ અહીંયા એસીનું બી ઓપ્શન છે સોંગનું બી ઓપ્શન છે લાઇટ છે પછી અહીંયા પાણી મૂકવાનું બી જોરદાર મૂકેલું છે સલામ છે અમારી ગુજરાત સરકારને ગાઈસ રાતના વાગી ગયા છે 9:30 અને જમી પણ લીધું છે ભાવિનજી આયા છે અને મારે જવાનું છે બજાર ભઈલું તું જઈ આવ્યો બજાર આવું છે ઓકે નહીં આવું મારો મેકઅપ તો એવો ને એવો જ છે ગાઈસ સ્નેહલ તું એકલી બજાર જગ્યાએ યાર કીધું નહીં મને કીધું તો ખરું તમને કઈ કીધું તે કીધું મારો મેકઅપ કેવો લાગે બહુ મસ્ત એક નંબર એક નંબર ચલ બેટા આપણે જઈએ બજાર ચલો ભાવિનજી જી આજે તો સવારના બ્લોગમાં નતા ઘરે ગયા હતા એટલે ઘરે ગયો તો યાર હું પણ ત્યાં મસ્ત બસમાં બેસીને આયા ને કેવી બસમાં બેસીને આવ્યો એક નંબર તો પછી જોરદાર તારા માટે એવી બસમાં રિઝર્વેશન કરાવું છું ઓકે ગોધરા મસ્ત વ્યૂ લાગે ને મારો મેકઅપ કર્યો તો ખબર તમને લડ્ડુ ઓ લડ્ડુ તો છુપાઈ ગયો છે ગાઈસ પછાડી આવી ગયા છે ખેત માટે મેટ લેવા આ લડ્ડુ જો શું લેવાનું છે લડ્ડુ એ બોલ લીધો ગાઈસ થેન્ક યુ એમ કે લડ્ડુ થેન્ક યુ ગાઈસ અમે ઘરે જવા માટે નીકળી ચૂક્યા છે ને લડ્ડુ જરી બી સીધો રહેતો નથી શું લેવું છે લડ્ડુ તારે ચોકલેટ હવે ઘરે જઈશું ગાઈસ
કેમ કે અહીંયા બધું બંધ છે 10 વાગી ગયા ને એટલે ચોકલેટ વનરાજ માટે. ગાઈસ લડ્ડુ એ લઈ લીધો છે મારો કોન અને પોતે ચોકલેટ ખાઈ ગયો પહેલા અને મારો કોન બી લઈ લીધો.